નમસ્કાર. સાધના ફલક પર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક વિશેષ મહાનુભાવ, વિશેષ વ્યક્તિત્વ ઉપસ્થિત છે, શ્રી ગોપાલભાઈ સુતરિયા. બંસી ગીર ગૌશાળાના સ્થાપક અને જીસીસીઆઈ ના કૃષિ વિભાગના ચેરમેન શ્રી ગોપાલભાઈએ કૃષિ માટે, ગાય માટે ખૂબ સરસ કામ કર્યું છે. તેઓ ગાયની સંસ્કૃતિને, ગૌ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે ફરી વખત લોકો સુધી, ખેડૂતો સુધી અને માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ગૌ આધારિત કૃષિ અને ગાયને પહોંચાડવા માટે ઘણા બધા વર્ષોથી વિશેષ પ્રયત્નો કરી રહ્યા છે, સફળતાપૂર્વક પ્રયત્નો કરી રહ્યા છે. આજે આપણે તેમની સાથે સાક્ષાત્કાર કરી રહ્યા છીએ. ગોપાલભાઈ, આપનું સાધના પર સ્વાગત છે. સૌથી પહેલા એક ઘણા બધા શબ્દો આ ગૌ આધારિત કૃષિને લઈને ચાલે છે. ઓર્ગેનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, વૈદિક ખેતી. તો આ બધું એક છે કે બધું અલગ અલગ છે એના પેલા પેરામીટર્સ? પહેલા તો નમસ્કાર સાધના પરિવાર, અને રાજભાઈ આપનો ધન્યવાદ કે મને આપના પ્લેટફોર્મ પરથી વાત મૂકવાનો મોકો મળ્યો. જ્યારે કૃષિની અલગ અલગ પદ્ધતિઓની વાત આવે, મારું પહેલું તો માનવું છે કે હજારો વર્ષથી ગૌ આધારિત આપણે જીવન જીવ્યા છીએ, આખી સનાતન પરંપરા. જી. એટલે હું તો એક જ શબ્દ કહીશ, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ. બરાબર. પછી એના ઇંગ્લિશ નામ હોય, બીજા હોય, થોડાક ફરક હોય, બધા પેરામીટર્સ અલગ હોય. જી. પણ ઓર્ગેનિકમાં તે ઘણું બધું એવું છે કે અમુક ઇમ્પોર્ટ થાય, બીજા પેરામીટર્સ છે. પણ પ્રાકૃતિક અને કુદરતી જે નામ છે આપણું, જી, એ બરોબર છે. એટલે પ્રાકૃતિક અને ગૌ આધારિત કૃષિ એને અમે સન્માનપૂર્વક કહીએ છીએ. બાકી તો હું તો એમ માનું છું કે બસ ખેડૂતને સાત્વિક રીતે આગળ વધારો કેન્દ્રમાં. આપ ઘણા બધા વર્ષોથી આ ગૌ આધારિત કૃષિ નો કોન્સેપ્ટ લઈને આગળ વધી રહ્યા છો, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે આજના સમય પ્રમાણે? મુખ્ય ઉદ્દેશ એક જ છે કે ખૂબ બધું મોટું ઇમ્પોર્ટ વિશ્વથી થાય છે કેમિકલ, રસાયણોનું, અને એનો ખૂબ પૈસો દેશથી બહાર જાય છે અને સ્વાસ્થ્ય ખરાબ થાય છે. તો આપણે હજારો વર્ષથી ગૌ માતા સુખમાં હતી, આપણી ધરતી માતા સુખમાં હતી અને ખેડૂતો સુખમાં હતા. પાછું એ નિર્માણ કેમ કરવું? તો મારા ગુરુદેવજી હિમાલય રહેતા, મારું નામ એને પાડ્યું છે રાશિ પરથી નથી. અચ્છા. હા, એમને મને, હું 8મા ધોરણમાં હતો ત્યારે એક સંદેશો બહુ સ્પષ્ટ અને બહુ સરસ રીતે સમજાયું હતું કે ગૌ માતા, ધરતી માતા અને ખેડૂત જો દુઃખી હશે તો દેશ ક્યારેય ખુશ નહીં રહેશે. તો ત્યારે અમે નક્કી કર્યું હતું, અને પછી ત્યાં ફર્સ્ટ યર કોલેજ કરીને છોડીને 10 વર્ષ ડાયમંડ બિઝનેસ કર્યો. અહીં 18 વર્ષ પહેલા આવીને અહીં આવીને દિવસ રાત અમારો એક જ પ્રયત્ન છે કે ગૌ માતા સુખપૂર્વક સ્વાભિમાનથી ખેડૂતને ઉભો કરે, બધા ખુશથી રહે અને સરસ રીતે સન્માનપૂર્વક કામ થાય. એક અહીંયા આપની સરસ ગૌશાળા જોઈ, ખૂબ સરસ જાળવણી કરી રહ્યા છો આ જમાનામાં. તો એના વિશે આપની એના વિશે કહો, ગૌશાળા વિશે થોડી વાર. ગૌશાળા અમે જયારે શરૂ કરી ને તો અમારા મનમાં એક જ ભાવ હતો કે કોઈનું પણ શોષણ ના કરીએ અને પ્રગતિ થાય, પ્રગતિ સાચી. વાહ. એક બાજુ આપણે ગૌ માતા કહેતા હોય, બાજુમાં એના બચ્ચાને સરખું દૂધ ન મળે. એક બાજુ ગૌ માતા કહેતા હોય, એને સુખપૂર્વક રાખી ના શકીએ તો ઠીક નહીં. બરાબર છે. એટલે અહીંયા આવીને પહેલા તો અમે ગૌ માતાને બાંધવાની બંધ કરી. 18 ગોત્રની ગાયો અહીંયા એક સાથે છે, ભાવનગર રાજા, મોરબી રાજા, જુનાગઢ નવાબ, એવી રીતે. પછી બધી જ ગૌ માતા પોતાના મેળે નક્કી કરે છે ક્યારે ખાવું, ક્યારે પાણી પીવું. બરાબર. ધોવા સમયે જેનું નામ બોલી દૂધ દેવા આવે છે. ઇવન 10 દિવસનું બચ્ચું માનું નામ સાંભળે એ દૂધ પીવા બચ્ચું બહાર આવે. એટલે વિશ્વમાં 3 થી 4 બચ્ચા, ભારતમાં 5 બચ્ચાની એવરેજ છે. અમારે અહીંયા ઘણી ગૌ માતાઓ એવી છે જે 15 બચ્ચા અને 18 બચ્ચા આપ્યા પછી પણ દૂધ આપે છે. તો આવી ગાયોના વાછડાઓ અમે વેચતા નથી. સંવર્ધનનો વિષય આપણો હજારો વર્ષથી ભારત ચાલતો હતો. તો જે ગામમાં 50 થી 100 ગાય હોય ત્યાં અમારો એક નંદી નિઃશુલ્ક સેવા દેવા જાય, એમાં ફ્રી, કોઈ ચાર્જ નથી હોતો. તો આવા 375 થી વધુ ફ્રી બ્રીડિંગ સેન્ટર આપણા ગુજરાતના ગામડાઓમાં ચાલે છે. અને જન્મેલા બધા નંદી અમારા બુક છે. જન્મ નથી થયો એ પણ 300+ એડવાન્સ બુક છે, અને બધી નિઃશુલ્ક યોજના છે. ખૂબ સરસ. એક ગૌ કૃપા અમૃતમ, એના વિશે કંઈક શું છે? ખેડૂતોને સૌથી મોટો ડર હોય ઉત્પાદન ઘટશે તો ગૌ કૃપા અમૃતમ અમારા કેટલાય વર્ષોના રિસર્ચની એક પ્રોડક્ટ છે. બરાબર. કે અમે એક એવું કલ્ચર બનાવ્યું કે ભલે 50 વર્ષથી કેમિકલ નાખતો હોય ખેડૂત, 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ બંધ થઈ જાય. તો એ ગૌ કૃપા અમૃતમ છે શું? તો ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને 21 ઔષધિઓને
આપણે મેળવીને અને એક એમાંથી ગુડ બેક્ટેરિયા આઇસોલેટ કરીને એક કોલોની બનાવી. એમાં 110 થી પ્રકારના વધુ જીવાણુ એવા છે કે જે ખેડૂતના ઘરમાં મલ્ટિપલ થાય, અને ગોબરમાં નાખીએ તો ગોબરના શત્રુ જીવાણુને સપ્રેસ ફોર્મમાં નાખી દે, ગુડ બેક્ટેરિયા વધારે, અને 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ થી મુક્ત ખેડૂતને કરાવી શકે, ભલે 50 વર્ષથી નાખ્યું હોય. એવું આ ગૌકૃપા અમૃતમની આપણે સંશોધન છે એ ખેડૂતોને આપણે નિઃશુલ્ક આપીએ છીએ, ને એક વખત લીધા પછી એના ઘરમાં જ બને છે, એટલે અમારી પાસે ફરી વખત આવવાની જરૂર રહેતી નથી. આ તો બહુ સરસ વાત છે કે 7 જ દિવસમાં આ બધું પેસ્ટિસાઇડ વગેરે બંધ થાય, પણ એનો કોઈ વૈજ્ઞાનિક આધાર અમારા દર્શકો બિલકુલ મને ગમશે કે હકીકતમાં પ્રશ્નો આવા જ હોવા જોઈએ કે વૈજ્ઞાનિક આધાર સાથે, કારણ કે ભારતમાં હજારો વર્ષની ધરોહર છે, પણ એના તર્ક વૈજ્ઞાનિક બધા અંગો, એટલે અમે કંઈ પણ બોલીએ ને ભાઈ, એની પહેલા વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક, આર્થિક અને પ્રાકૃતિક, આ બધા જ પક્ષોનો એનાલિસિસ થાય અને પછી બોલીએ છીએ. જેમ કે યુરિયા બંધ થઈ જાય અમે કહીએ છીએ 7 દિવસમાં, તો કેવી રીતે? તો આ ગૌકૃપા અમૃતમમાં 110 પ્રકારના જીવાણુ છે. તો પહેલું કામ તો એ એમ કરે છે કે આપણે 4 ચરણોમાં ખેતી છે. પહેલું ચરણ છે કે ઘરે આ મલ્ટિપલ કેવી રીતે કરવું. કે સમજો કે મેં 1 લીટરની બોટલ, આપ ખેડૂત છો, મેં આપને આપી, એને 200 લીટર પાણીમાં નાખી, 2 કિલો ગોળ ને 2 લીટર છાશ નાખો, 1 અઠવાડિયામાં 1 નું 200 બની જાય. ઉપયોગ કરતા 10 લીટર થયું. સમજો કે 200 લીટર તમે કર્યું, એમાંથી 1 લીટર ખેડૂત મિત્રો તમને આપ્યું. તમે પણ ઘરે જઈને એ 200 લીટર પાણીમાં નાખ્યું, 2 કિલો ગોળ ને 2 લીટર છાશ બાની, તો અઠવાડિયામાં 200 થઈ ગયું. ઉપયોગ કરતા 10 લીટર થયું, પાછી પાણી ગોળ છાશ નાખો, પાછું 200, એટલે મેળવણ થઈ ગયું. મેળવણ ખૂટે કોઈ દિવસ? તો તમારા ઘરે જ બનવાનું છે. તો પહેલું સ્ટેપ છે કે ઘરે મલ્ટિપલ કેમ કરવું. એને ડાયરેક્ટ તડકો ન લાગવો જોઈએ, છાંયડો ચાલશે, કોઈ કપડાની નીચે ચાલશે, ક્યાંય પણ ચાલશે. તો પહેલું ચરણ આ છે. બીજું ચરણ એના જ પાછળના વૈજ્ઞાનિક પક્ષ સાથે કહીશ કે એને છાણને અમે મેઇન પ્રોડક્ટ બનાવી છે, દૂધ ને બાય પ્રોડક્ટ. કારણ કે દૂધ ઊંચું નીચું થાય, બધાની નજર ઊંચી નીચી થાય. તો અહીંયા નંદી હોય કે ગાય હોય કે બચ્ચું હોય, છાણ તો દેવાની જ છે. બરાબર. તો છાણની ઉપર જયારે આ બેક્ટેરિયા કલ્ચર પીવડાવીએ છીએ, બીજું ચરણ છે કે પ્રતિ એકર મિનિમમ 1 ગાય અમારું દર્શન છે. ચણા, તુવેર, મગ ઉગાડ્યા, દાણા બહાર વેચ્યા, પત્તા તો નીકળવાના છે. તો 1 એકર ઉપર કમસે કમ 2 ખાય એટલા પત્તા નીકળવાના છે. એટલે પત્તા ખાઈને ગાય છાણ મફત આપ્યું, એટલે 1 એકર ઉપર કમસે કમ 2 ગાય 10 ટન છાણિયું આપે. હવે 10 ટન છાણિયું અને એનું જે મૂત્ર નીકળ્યું અથવા મિત્ર જ્યાં પડ્યું, એ માટીને ઘસેડીને ઉપર એક 2 ફૂટ ઊંચો બેડ અને પોળો બેડ બનાવી દીધો. બરાબર. કોઈ છાંયડામાં, ઝાડની નીચે, ગ્રીન નેટ નીચે, ક્યાંય પણ કોઈ કન્સ્ટ્રક્શન ખાડો નથી કરવાનો. એની પર આ બેક્ટેરિયા છાંટી દેવાનો. 60 જ દિવસમાં રાજભાઈ વર્મી કમ્પોસ્ટ કરતા સારું છાણિયું બની જાય. આની અંદર 14 બેક્ટેરિયા એવા છે જે વર્મી કમ્પોસ્ટનો બહુ જટિલ ખર્ચો છે. 1 ટન બનાવવા પાછળ 2500 રૂપિયાનો ખર્ચો થાય છે. એની બદલે આવડવા 200-300 રૂપિયાના ગોળનો જ ખર્ચો ઉપર છાંટો. વર્મી કમ્પોસ્ટમાં 4 થી 8% કાર્બન હોય છે. આની અંદર 8% થી લઈને 32% કાર્બન, કોપર, મેંગેનીઝ, ઝિંક, આખી જ પ્રોફાઇલ બદલાય. એટલે દુનિયાનું સૌથી તાકાતવાળું અને ગુણવત્તાવાળું છાણ અને ઓછા ખર્ચમાં છાણ તૈયાર થઈ જાય. અમારું બીજું ચરણ છે. હવે ત્રીજા ચરણમાં આ જ બેક્ટેરિયા પાણી સાથે ફ્લડ કરી દેવાના છે. ઓકે. પ્રતિ એકર દર મહિને 2000 લીટર. અને ચોથું ચરણ લાસ્ટ, કે આ જ બેક્ટેરિયા ઉપર સ્પ્રે કરવાના છે. કેવી રીતે? તો 3 લીટર બેક્ટેરિયા, 3 લીટર છાશ અને 9 લીટર પાણી. જો છાશ એટલી ઉપલબ્ધ નથી તો 5 લીટર બેક્ટેરિયા લીધા અને 10 લીટર પાણી, કોઈ પણ પાક હોય સ્પ્રે કરી દેવાનું દર અઠવાડિયે. કેટલા રૂપિયામાં પંપ તૈયાર થયો ભાઈ? 30 પૈસે લીટર પડે છે. 1.5 રૂપિયામાં પંપ. આખા વિશ્વમાં 1.5 રૂપિયામાં થતો પંપ તૈયાર ક્યાંય નથી. અને આની અંદર એટલી ખાસિયત છે કે 14 જીવાણુ એવા છે જે પોતાના શરીરમાંથી એવો એન્ઝાઇમ્સ રસ છોડે છે કે નહીં કામના કીટક અને ફંગસ દૂર ભાગે છે. એટલે 30 કે 50,000 રૂપિયા લીટર દવાઈથી જે કામ નથી થતું ખેડૂત મિત્રો, આ ફક્ત 7 દિવસમાં તમારું રસાયણ બંધ કરાવી શકશે જો અમારા 4 ચરણ ફોલો કરશો. અને રાજભાઈનો ધન્યવાદ કહીશ કે એમને ટેકનિકલ ક્વેશ્ચન કર્યો. તો એની પાછળનું કારણ શું છે? તો પહેલું કારણ મેં કીધું, ગોબરને કમ્પોસ્ટ અને લભ્ય સ્વરૂપમાં કરે છે. એટલે ક્યારેક કાચું છાણ ખેડૂત મિત્રો ખેતરમાં ન છોડતા. બીજું કામ, આ જ બેક્ટેરિયામાં 24 બેક્ટેરિયા એવા છે જે ખેતરમાં આપણે છાણ નાખ્યું એનો ઉપયોગ કરીને આપણે પાણીમાં જયારે બેક્ટેરિયા ફ્લડ કર્યા તો ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન ફિક્સ કરે છે. આપણે યુરિયા નાખીએ છીએ, શું છે? નાઇટ્રોજન. એમાં 46% નાઇટ્રોજન હોય છે અને બાકીના હાનિકારક કમ્પાઉન્ડ્સ હોય છે દાણાના સ્વરૂપમાં. પણ આ એટલું સરસ કામ કરે છે કે ભલે 50 વર્ષથી યુરિયા નાખ્યું હોય પણ એટલી ગતિમાં બેક્ટેરિયા રીજનરેટ કરીને ઓક્સિજન ને બધાની હાજરીમાં એવું સરસ કામ કરે છે કે 7 જ દિવસમાં હવામાંથી નાઇટ્રોજનની સાયકલને સેટઅપ પ્રોસેસ ચાલુ કરી દે છે. એટલે ભલે કેટલાય વર્ષોથી નાખ્યું એટલે યુરિયા બંધ થઈ ગયું. એવા જ 8 બેક્ટેરિયા અંદર ફોસ્ફરસ આપનારા છે લભ્ય સ્વરૂપમાં.
એટલે ફોસ્ફરસ એટલે ડીએપી થઈ ગયું ખેડૂત મિત્રો. તો યુરિયા અને ડીએપી સરકાર ખૂબ સબસિડીને ભોગવવું પડે છે, તમારે ખૂબ ખર્ચવું પડે છે, તો 7 દિવસમાં આપણું ડીએપી પણ બંધ. એવી જ રીતે આની અંદર 7 બેક્ટેરિયા સલ્ફર આપનારા છે, તો સલ્ફરની ઉપલબ્ધિ પણ આ બેક્ટેરિયા આપી દીધી. એવી જ રીતે નોવેલ બેક્ટેરિયાની અંદર રેન્જ છે કે જે ખનિજ ક્ષાર હોય ગૌમૂત્ર અને ગોબરમાં, એનું રસોઈ ઘરનું કામ કરીને આ બધી વસ્તુ જમાડે છે. ગોબરની અંદર ઘણા મેક્રો અને માઇક્રો ન્યુટ્રિશન્સ છે, તો એ બધી વસ્તુને અવેલેબલ ફોર્મમાં કરવાનું આ બેક્ટેરિયા કામ કરે છે. એક બીજી ખુશીની વાત કહું આપને કે આની અંદર લેલિયોટિયા અને ક્લેવેરા કરીને એવા 3 કોમ્બિનેશન છે કે અત્યાર સુધી જે ખેતરમાં રસાયણ નાખ્યા છે એનું બાઇન્ડિંગ થઈને હેવી મેટલ્સમાં કન્વર્ટ થઈ ગયું છે, અને હેવી મેટલ્સના રેસિડ્યુ આપણા ક્રોપમાં આવે છે. બરાબર. તો એનું આ વિઘટન કરવા છે, અને કેટલાય પેસ્ટિસાઇડ્સના રેસિડ્યુનું વિઘટન આ બેક્ટેરિયા કરી દે છે. એટલે જે ભૂલ થઈ છે એને જલ્દીથી જલ્દી સુધારવામાં આશીર્વાદ થાય છે. અને હજી એક કે 14 બેક્ટેરિયા એન્ઝાઇમ છોડે એ માર્કેટમાં સોડોમોનસ મળે છે. આની અંદર સોડોમોનસ, સોડોઅલ્ટોમોનસ, એન્ટરોબેક્ટર, એન્ટરોકોકસ એવી 14 રેન્જ છે કે જે ખેતીની જમીનની નીચેની ફંગસ દેખાય નહીં, એ 50% હાનિ થાય ને રોપો પીળો પડે ને પછી ખબર પડે કે હાનિ થઈ. હવે પાણી સાથે જ્યારે પણ આપ્યું તો નીચેના બધા જ પેથોજન્સ, ઉપરના પેથોજન્સ ને સપ્રેસ ફોર્મમાં નાખી દેશે. એટલે ગુડ બેક્ટેરિયાની કોલોની નીચે અને ઉપર રહે, એટલે નીચેના વ્હાઇટ રૂટ્સ મેઇન ખોરાક ખાય, ત્યાં જ એ કોલોની બનાવીને જમાડ્યા કરે. એટલે ઇન્સ્ટન્ટ જે પરિણામ મળે છે એની પાછળનું સાયન્સ આ છે. ને લાસ્ટ 2 વાત કહી દઉં આ સાયન્સની પાછળની, કે આની અંદર 7 બેક્ટેરિયા ગ્રોથ પ્રોમોટર્સના છે. માર્કેટમાં ખેડૂત મિત્રો ખૂબ બધા એન્ઝાઇમ્સ તમે ખરીદી રહ્યા છો, ગ્રોથ પ્રોમોટર્સ ખરીદી રહ્યા છો. આ લીધા પછી જરૂર નથી 200, 500, 1000 રૂપિયાની બોટલ લેવાની જરૂર નથી. આ ફક્ત 30 પૈસે લીટર બને છે. આની અંદર ગ્રોથ પ્રોમોટર્સ તમારા આવી ગયા, ખાલી ને ખાલી છાણની સાથે આને કોર્પોરેટ બરોબર કરવાનું છે. એવી જ રીતે આની અંદર હાઇડ્રો સુગંધિત અપઘટન કરવા વાળા કોમ્બિનેશન છે. બરાબર. અને એવી જ રીતે આની અંદર હું તમને એમ કહી શકીશ કે એવું પેકેજ છે કે જે એક જ ટીપણામાં 30 પૈસે લીટર, એમાં મેક્રો અને માઇક્રો ન્યુટ્રિશન બધું અવેલેબલ ફોર્મ કરવા વાળું પણ એ છે, રક્ષણ કરવા વાળું પણ એ છે, યુરિયા ડીએપી રિપ્લેસ કરવા વાળું પણ એ છે. ઓલ ઇન વન જેવું એક કોમ્બિનેશન છે. એટલે અમે આને વ્યાપાર નથી કર્યો. અમે ધારે તો કરોડો રૂપિયા કમાઈ શકે, હજારો. કારણ કે એક બેક્ટેરિયા તમે લેવા જાઓ ને કોઈ પણ કંપની કે આપણે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ માંથી, નાઇટ્રોજન ફિક્સેશન એક બેક્ટેરિયા રાઇઝોબિયમ ને કોઈ પણ કોમ્બિનેશન એઝેક્ટોબેક્ટર ને 200 રૂપિયા લીટર આવે. ઘરે ના બને, ઘડી લેવા જવું પડે. આ 30 પૈસે લીટર પડે છે. એટલે અમારા ગુરુજીના શબ્દને યાદ કરીને અમે દેશનું વિચાર્યું કે યુરિયા ડીએપી પેસ્ટિસાઇડ્સનો ખર્ચો વર્ષનો 14-15 લાખ કરોડ રૂપિયા અને બીજા બધા થઈને થાય છે. તો આ બધું જ ઝીરો થઈ શકે. ગાય બચે, દેશ બચે, સ્વાસ્થ્ય બચે, સ્વાસ્થ્યના પૈસા બચે, અળસિયા, ચકલીઓ આ બધું જ બચે. તો અમારે આના રૂપિયા ન લેવા જાય, અમે વિલ બનાવી દીધું છે અને માનનીય પ્રધાનમંત્રીજીને આ સોંપી દીધેલું છે આવડવા, કે આખી દુનિયાના ખેડૂત, ધરતી માતા અને ગૌ માતાને સમર્પિત આ અમે ફ્રી શીખવાડશું, ફ્રી આપશું, અને આ ટેકનોલોજી અમે આખી જ બધા ખેડૂતોને ફ્રી સપ્લાય કરીએ છીએ. સોરી, આ જવાબ લાંબો હતો, પણ આ એક આખો બધાએ આયામ અંદર આવરી લે એવો જરૂરી હતો. ના, પ્રશ્ન ટેકનિકલ હતો, સમજવામાં અઘરો પડે એવો હતો, પણ તમે ખૂબ સરળતાથી સમજાવ્યો. ગમે એ માણસને, નાના માણસને પણ ખબર પડે અને એ તરફ વળે એ રીતે સમજાવ્યો. આવી જ સરળ રીતે મારે જાણવું છે કે ગાય જ કેમ, ગાયનું જ ગોબર કેમ, એવી જ રીતે મને બહુ સારું થયું. કારણ કે આજે છે ને અમે આ કઈ પણ વાત કર્યા પહેલા અમે 300 ગાયોના ગૌમૂત્રનો સેપરેટ એનાલિસિસ કર્યું. જયારે મુંબઈથી શિફ્ટ થયો એટલે રિસર્ચ કરતા હતા. એટલું કે 300 ગાયોના એનાલિસિસ કરાયો તો દેશી ગાયના મૂત્રમાં 5100 કમ્પાઉન્ડ નીકળ્યા. કોપર, મેંગેનીઝ, ઝિંક, સલ્ફર, સ્ટીરોઇડ, ગોલ્ડના પાર્ટિકલ, સિલ્વરના પાર્ટિકલ, સુવર્ણ જે ક્ષાર કહેવાય છે જે આયુર્વેદમાં, એ અમને મળ્યા. હવે એ બકરીમાં નથી ગોલ્ડના પાર્ટિકલ્સ, ભેંસમાં નથી, બીજે નથી, ગાયમાં જ છે. આટલા કમ્પાઉન્ડ વાળી પ્રોફાઇલ મૂત્રની બકરી, ભેંસ, મનુષ્ય વર્લ્ડમાં કોઈની નથી. પછી અમે એના છાણનો અભ્યાસ કર્યો તો 1200 કમ્પાઉન્ડ, 1200 કમ્પાઉન્ડ એના છાણમાં નીકળ્યા, જે વિશ્વમાં કોઈના મળવા નથી. હવે દેશમાં ખેતીની વાત આવે ત્યારે કાર્બન ઉપર વાત થતી હોય કે જમીનનો કાર્બન આટલો હોવો જોઈએ. હવે એ કાર્બન સમજો કે 1% પ્લસ હોવો જોઈએ. હવે સિક્કિમ તો 30 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે. બરાબર. એનો જલવાયુ આપણી કરતા સારો છે. એમનો કાર્બન 1% થી 4% સુધી છે બધાના. તો એમનું ઉત્પાદન કેમિકલ થી બહુ ઘટી ગયું. કેમ? એની પાછળ આ સાયન્સ આવે છે ગોબર ગૌમૂત્ર, કે આજના વૈજ્ઞાનિક મિત્રો વનસ્પતિના કચરાને કાર્બન કહે છે, ભેંસના ગોબરને કાર્બન કહે છે, ગાયના ગોબરને કાર્બન કહે છે. પણ વનસ્પતિના કચરામાં 25-50 કમ્પાઉન્ડ છે, ભેંસમાં અલગ છે, પણ દેશી ગાયના મૂત્રમાં 5100 ને 1200 કમ્પાઉન્ડ છે.
એ બેયનો કાર્બન એક ગણાય. હમ હમ હવે 1200 વસ્તુ ધાવીને જે વનસ્પતિ પાકે અને જે ટ્રિગર થાય એ 2-3 રસાયણ અથવા અમુક કમ્પાઉન્ડ થી થાય હમ. તો ન થાય. હું સરળ ભાષામાં કહું હમ. તો આપણે રોટલી શાક ને બધું સરસ ભોજન કરીએ, હમ પછી ત્રિફલા કે કોઈ ટેબ્લેટ્સ કે કોઈ વિટામિન્સ ની ગોળી ખાધી, ગોળી ખાધી. બરોબર છે, એક પેલું છે. પણ હું તમને એમ કહું કે આ કેમિકલ કે બધા નાના નાના કમ્પાઉન્ડ આપીને કે ગોળી ખાઓ, ત્રિફલા ખાઓ, ભોજન ન ખાઓ તો ચાલે? ના ચાલે. એવી રીતે ધરતી માતાનું અને વનસ્પતિનું મેઇન ભોજનનો સોર્સ છે એ દેશી ગાયનું ગૌમૂત્ર અને ગોબર છે, અને બીજું કંઈ પણ આપણે જોડીએ છે એ એની નાની મોટી ઔષધિઓ છે. વાહ, ખૂબ સરસ. આપે સિક્કિમની વાત કરી, ઓર્ગેનિક ખેતી થાય છે, પણ મારે ગુજરાતનું પણ જાણવું છે, બીજા દેશોનું પણ જાણવું છે કે કોઈ બધાનું જલવાયુ જુદું જુદું હોય છે, વાતાવરણ જુદું જુદું હોય છે, પાણી જુદું હોય છે, જમીન જુદી હોય છે. આ બધું જુદું જુદું હોય તો પણ બધે જ આ જે ગૌ આધારિત કૃષિ છે એ શક્ય બને છે? તો કઈ રીતે કે બધું ફેરફાર હોય છે? બિલકુલ. હું આપના માધ્યમથી કહીશ કે છેલ્લા 8 વર્ષમાં અમે 800 થી વધુ શિબિરો કરી 22 રાજ્યોમાં, અને 8 લાખથી વધુ ખેડૂતોને આપણે ફ્રી ભોજન સાથે નિઃશુલ્ક શિબિર આપી શક્યા. એમાં બહુ બધા લોકોનો સહયોગ રહ્યો, અને અમે દરેક જલવાયુમાં આ પદ્ધતિનો પ્રયોગ કર્યો. અને દરેક જલવાયુ તો ખરા, સાથે દરેક પોતાની દેશી ગાયના ગોબર સાથે ઇન્કોર્પોરેટ કર્યું. દરેક જગ્યાએ પરિણામ. દરેક જગ્યાએ અમે કહેતા હોઈએ છીએ કે તમને થોડાક જ દિવસમાં અળસિયાઓ દેખાશે અને પહેલી સિઝનમાં ભરપૂર આવશે. તો આ જ્યાં એપ્લાય કર્યું ત્યાં બધી જ જગ્યાએ ઉપરથી લઈને 20 ફૂટ જતી જાતો અળસિયાની પેદા થઈ. એટલે ઉપર નીચે 1000 અળસિયાને સારું વાતાવરણ એટલે 8.25 લાખ બને એક વર્ષમાં. આખી જમીન પોરસ બને. એટલે અમે જ્યાં પ્રયોગ કર્યા ત્યાં દરેક જગ્યાએ જમીન 22 રાજ્યમાં એવું અમારા ધ્યાન આવ્યું કે એક જ વર્ષમાં જમીન એવી બની જાય છે કે વરસાદનું પાણી આવ્યું, જમીન અત્યારે કઠણ થઈ ગઈ હતી, ટીપાઈને જે જતું રહેતું તેને બદલે પોરસ થઈ ગઈ. એક એક ટીપું નીચે ઉતરી ગયું એટલે વોટર લેવલ એની મેથી ઉપર આવશે. બીજું સાયન્સ અમે 22 રાજ્યમાં જોયું તો બધી જ જગ્યાએ મધમાખીઓ વધી ગઈ, એટલે પોલિનેશનનું કામ વધી ગયું. જે પેસ્ટિસાઇડ છાંટી છે એને મધમાખીઓ મરે છે એટલે ઉત્પાદનને સ્ટ્રગલ થાય છે. તો એક્સેલન્ટ પરિણામ મળ્યું. એવું જ બધી જ જગ્યાના પાણીમાં કોઈક જગ્યાએ હાર્ડ પાણી છે, કોઈક જગ્યાએ ટીડીએસ ઊંચા છે, તો 1200 ટીડીએસ ઉપર આંબા કેળા એ બધું ઉગાડવું અઘરું હોય. તો અમારે અહીંયા 1800 ટીડીએસમાં અમે કામ કર્યું. તો અમે 1600, 1800, 2200 અને 2500 અને 3500 ટીડીએસ સુધી કામ કરી લીધું. એટલે દરેક જળ, કાળી, ચીકણી, રેતીલી, લાલ, આવી રીતે 10 પથરાળથી લઈને 10 પ્રકારની માટીમાં કામ કરી લીધું. એટલે હિમાચલ બાજુ આ બરફ જામી જાય બેક્ટેરિયા, વળી પાછા ડાયલ્યુટ થઈને કામ કરે છે. કેરળ બાજુ કામ કરે છે, કર્ણાટકમાં ખૂબ કામ થયું, કોકણ ક્ષેત્રમાં અમે કામ કર્યું, પશ્ચિમ બંગાળમાં ઘણા ખેડૂતો વાપરે છે. એટલે દરેક જળવાયુમાં ઓલરેડી આ વસ્તુના પ્રયોગ અમે 8 વર્ષના અનુભૂત પ્રયોગો લઈ ચુક્યા છે. એટલે આપના માધ્યમથી નિશ્ચિત ખેડૂતોને કહી શકું, તમારું કોઈ પણ જળવાયુ હોય, કોઈ પણ માટી હોય, જલ્દીથી જલ્દી જો પરિણામ મેળવવું હોય તો ગૌ આધારિત આ એવું સમાધાન છે કે તરત મળશે. વાહ, જળવાયુની તો વાત કરી આપણે, થોડી જળની વાત કરીએ. આ ખેતી માટે પાણી કેટલું જોઈએ? વધારે પાણી જોઈએ, ઓછું? કારણ કે આપણા ઘણા પ્રદેશો એવા છે પાણીની સમસ્યા હોય, તો એની સિંચાઈ વિંચાઈ એ પ્રકારનું કંઈક મને. આમ તો એ વિષય થોડો લાંબો છે, પણ શોર્ટમાં કહેવાનું ટ્રાય કરું તો આ પદ્ધતિમાં અમે 5 ટન, 10 ટન, 20 ટન બહુ અલગ અલગ લેવલના અમે ઓપ્શન આપેલા છે. તમે જેટલું છાણ અને ગૌકૃપા અમૃતમ બધું વાપર્યું, અને અમે કહીએ છીએ કે ભાસ્કર દાદા સાવેને ત્યાં હું 11મા ધોરણ ફર્સ્ટ યર કોલેજમાં તો ત્યારે શીખવા જતો હતો, એના પછી આપણે મુંબઈથી. તો દુનિયાનું સૌથી સારું મોડેલ આચ્છાદનનું ત્યાં હતું. એટલે અમે ગોબર નાખીને એના બેડ ઉપર આચ્છાદન ખરાવરાવીએ, અધરવાઇઝ ગોબર નીચે છે અને બેક્ટેરિયા છોડીએ છીએ, તો નીચે એનું સ્ટ્રક્ચર બંધારણ માટીનું એવું થઈ જાય છે કે વરસાદ વધુ પડ્યો તો પોરસ છે નીચે ઉતરી જાય. બરાબર. ઓછો પડ્યો, ઓછું પાણી છે તો એને પાણી પકડીને રાખ્યું છે અને ડ્રીપની જેમ સ્લો રિલીઝ કરે છે. એટલે ઓલમોસ્ટ અડધું પાણી તો પહેલી જ સિઝનમાં બચી શકે એવી સંભાવનાઓ થઈ જાય છે. અમે ઘણી બધી જગ્યાએ એવું કામ કર્યું છે કે ખાલી ફક્ત 20, 25 કે 30% પાણીમાં ખેતી થાય છે. એટલે આખા દેશનું જળનું સમાધાન એ વાપરવાનું જળ હોય કે પછી વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવાનું હોય, બંને સમાધાન આ ગાય આધારિત આપણને મળેલા છે. આનાથી હવે ખેડૂતોની વાત કરીએ કે આ કૃષિ અપનાવે ગૌ આધારિત, તો એમને આર્થિક કઈ રીતે ફાયદો થાય? કારણ કે આ બધા રસાયણોના બધા વાપરે છે તો ઘણીવાર એવું કહેવાતું હોય છે કે સસ્તા પડે અને પાક વધુ થાય. તો એ સમસ્યા બહુ છે ખેડૂતોને કે આ મોંઘી પડે છે ખેતી કે પછી લાભ થાય છે? જો આ ખેતીમાં અમે 22 રાજ્યના ખેડૂતોનું કામ કર્યું છે. હજી હાલ 2 દિવસ પહેલા જ અહીંયા કાર્યક્રમ હતો. માનનીય કૃષિ મંત્રીજી આવ્યા હતા, અને જે ખેડૂતોએ આ પદ્ધતિથી
કેમિકલ થી સવાયું, દોઢું, ડબલ અને 3 ગણું અમુક પાકોમાં પરિણામ લીધું હોય ઓકે. અને સળંગ લીધું હોય એવા ખેડૂતોનું સન્માન વિશેષ હતું. એટલે ખેડૂતોના મજા આવી પોતાના જાય છે. અનુભવ અને એ 20 રાજ્યોથી ખેડૂતો આવ્યા હતા. બરાબર. જેમ કે કર્ણાટક થી ખેડૂત મિત્ર આવ્યા હતા, સુનિલભાઈ નારાયણકરજી કરીને છે. તો જનરલી શેરડીની અંદર આખા ભારતમાં ઉત્પાદન 25-30 ટન પર એકર છે. તો સોમનાથ બાજુ કોઈ 90 ટન લીધું છે, દક્ષિણ ગુજરાત બાજુ 70 ટન લીધું છે, મહારાષ્ટ્રમાં 90 ટન લીધું છે, આમને 110 ટન સુધી અચીવ કરી લીધું છે. અચ્છા, શેરડીની અંદર સુગરની રિકવરી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કમ્પાઉન્ડ છે. તો એવડી વસ્તુ સુગરની રિકવરી 6 થી 8% થઈ ગઈ છે હવે. આ જેટલા શેરડીના આપણે પ્રયોગ કરાવ્યા દરેક જગ્યાએ સુગરની રિકવરી 12-13% થી લઈને 16% સુધી અચીવ થઈ ગઈ. એટલે ઉત્પાદન વધ્યું, ગોળ વધ્યો. તો એ ખેડૂતો 3 લાખ થી 5 લાખ રૂપિયા પર એકર કમાયા અને છાણ માટે ગાય લે આવ્યા. તો એ દિલથી કામ કરે છે. એવી જ રીતે હળદરની અંદર તે દિવસે આપણે એક સન્માન કર્યું, વૈજ્ઞાનિક મિત્ર છે નિવૃત્તિ પાટીલજી. તો 8 વર્ષ પહેલા એ લઈ ગયા હતા, એમને પ્રયોગ કર્યો. પહેલા એમને વિશ્વાસ નહોતો, ગોપાલભાઈ આવું તો કેવું થાય, અને એની જગ્યાએ રાઈટ હતા, એમને ભણ્યું હતું એ. તો આવ્યા, મેં કીધું તમે પ્રયોગ કરો, અને કોઈ પણ હું તમારા માધ્યમથી પહેલી જ વાત કહી દઉં છું કે મને આંખ બંધ કરીને કોઈ પાલન ના કરતા, ફોલો નહીં કરતા. અમે હંમેશા કહીએ તમારી પાસે 10 એકર જમીન છે, 5 એકરમાં 25 બાય 25 ફૂટમાં કરો, પણ જેટલું કરો ઠીકથી કરો. અધકચરું કરવાથી સારી વસ્તુનું બાળ મૃત્યુ થાય. તો નિવૃત્તિ પાટીલજીએ શું કર્યું, પહેલા જઈને કંટ્રોલ ટ્રાયલ કર્યા. અચ્છા. કે એકમાં કેમિકલ ચાલતું હતી, ચાલવા દીધું, એકમાં ગૌકૃપા નાખ્યું, એકમાં બીજી પ્રચલિત પદ્ધતિ, એકમાં બીજી. પછી ફોન આવ્યો કે ગોપાલભાઈ જબરજસ્ત પરિણામ મળ્યું. મેં કીધું શું થયું? તો કે જ્યાં કેમિકલ હતું ને ત્યાં પર પ્લાન્ટ હળદરમાં 800 ગ્રામ હળદર આવી, અને જ્યાં આ નાખ્યું પહેલી જ સિઝનમાં 1 કિલોને 700 ગ્રામ 800 ગ્રામ સુધી પહોંચી ગયો. બીજું, હળદરની અંદર મેઇન એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે, કમ્પાઉન્ડ જે એન્ટી કેન્સરસ છે, એ કર્ક્યુમિન છે. તો કર્ક્યુમિન જ્યાં કેમિકલ હતું એમાં 2.5 થી 3 હતું. હવે એ 2.5 થી 3 છે ને, એની ટેન્ડન્સી હળદરમાં એવી હોય કે તમારું હળદરનું ઉત્પાદન વધ્યું તો હજી ઘટે. એની બદલે આમાં ઉત્પાદન વધ્યું ને તો સાથે કર્ક્યુમિન 5.5 પ્લસ જતું રહ્યું. તો ઉત્પાદન પણ વધ્યું, ગુણવત્તા પણ વધી. આવું દુનિયામાં ક્યાંય નથી. તો આ પદ્ધતિથી આવા અમે જેટલા ખેડૂતો, હળદર હોય, સંતરા હોય, મોસંબી હોય, પણ તમને એક વાત જરૂર કહીશ, સાધનામાંથી આપણે છીએ એટલે ખાસ, કે અમે એ વિસ્તારમાં પછી 5 શિબિર કરી. 500 ના 1000 થયા, 1000 ના 2000. હમણાં દિવાળી પહેલા અમે ગયા તો 3000 થી વધુ લોકો હતા એ શિબિરમાં, અને એમાં 2000 યુવાન હતા. અને હું આગલા દિવસે એના ખેતરોમાં ઘણી બધી જગ્યાએ જોવા ગયો તો ત્યાં મેઇન પાક હળદર, સોયાબીન અને સંતરા છે. જેટલા હળદર મેં જોયા, 80% ખેડૂતોના ખેતરમાં 4 લાખ થી 6 લાખની હળદર પર એકરની ઉગેલી હતી. હવે ત્યાં મુબીનભાઈ કરીને એક મુસલમાન હતા, એમણે એમ કીધું કે ગોપાલભાઈ, આ 3 વર્ષનું મારું સર્વે છે, આટલામાં કેમિકલ નાખ્યું, જમા નાખ્યું છે, તો મને આટલું સરસ પરિણામ મળ્યું. હું ઘરે ગૌ માતા લાવ્યો છે, ગૌ માતાની કૃપાથી મારા ઘરમાં બરકત આવી. એ 3 પેઢી સાથે શીખવા આવ્યા હતા કે હું હિન્દુ ભાઈઓને છાશ અને બેક્ટેરિયા મફત આપું છું અને બીજાને ગાય રાખતા શીખવાડું છું. આ ઘટના 3000 માણસોની વચ્ચે બોલી, અને મારી પાસે ઇન્ટરવ્યુ છે, હું તમને આપીશ. એમના ફોટા પણ છે, એમનું પણ આપણે સન્માન કર્યું આ 2 દિવસ પહેલા, મુબીનભાઈ શાહ કરીને છે. તો એ 2000 યુવાનો જે છે ને જોડાયા, એ લોકોને 25-50 હજારની નોકરી માટે નાગપુર અને મુંબઈ સ્ટ્રગલ હતી. હવે એમની પાસે એવરેજ 5 એકર લેન્ડ છે. તો એ લોકો 5 લાખ થી લઈને 25 લાખ સુધી કમાતા થઈ ગયા. એને શહેરમાં કોઈ પેકેજ આપશે? હવે એ જમીન વેચે, એ ગાય વેચે. તો એ લોકોએ 2000 થી વધુ ગાય બાંધીને, મને સૌથી દુનિયાની મોટી મારી ગિફ્ટ ત્યારે હતી, એ લોકોએ હોર્ડિંગ્સ માર્યા હતા છેલ્લા 1 વર્ષમાં છાણ માટે ગાય લાવ્યા હોય ને એવા ખેડૂતોના ફોટો તો 850 ફોટો હતા. તો એ યુવાનોએ પોતાના ગ્રુપ બનાવી દીધા. યુવાનોએ નક્કી કર્યું કે અમારે શહેર નથી જવું. એની કરતા આર્થિક વ્યવસ્થા બચી ગઈ, પરિવાર બચી ગયું, ગાય બચી ગઈ, એમના પૈસા બચી ગયા, એમનું સ્વાસ્થ્ય બચી ગયું, અને સરસ મજાના યુવાનો અને યુવતીઓનું ગ્રુપ, 150 થી વધુ તો બહેનોના ગ્રુપ બની ગયા. 150 થી વધુ બહેનોનું એક ગ્રુપ બની ગયું. તો આવી રીતે એક આદર્શ કેવી સ્થિતિ હોઈ શકે રહેવા માટે, એવી સ્થિતિ એ લોકોએ નિર્માણ કરી અને ગાય આધારિત કરી. એટલે આ પદ્ધતિથી લાખો ગાયો બંધાણી, લાખો ખેડૂતોએ અપનાવ્યું છે, અને દરેક જગ્યાએ આપણને આ લાભ મળ્યો છે. એટલે અમે દિવસ રાત આમાં કાર્ય કર્યું. વાહ વાહ, ખૂબ સરસ. લાખો લોકો સુધી તમારી વાત તમે પહોંચાડી છે. બીજા કેટલા કોઈ સ્ટેટમાં, દરેક સ્ટેટમાં કાર્યક્રમ કરીએ છીએ આપણે, કારણ કે આ આટલી સરસ હકારાત્મક વાત છે, લોકો અપનાવવા માટે વિશેષ પ્રયત્નો બીજા કેટલા લોકો જોડાયા. તો આપણે કહ્યું કે આ કાર્યક્રમમાં 2000 લોકો હતા, યુવાનો હતા, તો પણ વિશેષ કંઈક દેશભરમાંથી કેમ? હા, મેં એક જ અનુભવ કર્યો. અમે છે ને કેટલાય નક્સલી એરિયા હોય, બધે અલગ અલગ સમાજની પ્રક્રિયા હોય, જ્યાં ખૂબ જ પાણીની તંગી હોય, ખૂબ આત્મહત્યા થઈ હોય, બધે જ વિસ્તારમાં ફર્યા. છેલ્લા 8 વર્ષમાં અમે 22 રાજ્યોમાં ટૂર કરી. અમે દિવસ રાત ફર્યા,
અમે ખેડૂતોની સમસ્યા જોઈ, એમના ઘરે રોકાયા, એમના ખેતરોમાં જોયું, એ સમાધાનો જે અમારી પાસે હતા એ ત્યાં સરળ ભાષામાં કર્યું, અને 8 ભાષામાં આપણે આ લિટરેચરો, ખેડૂતોને સરળ 4 ચરણોમાં લિટરેચરો છે એ અમે પાસ ઓન કર્યા. અને એ ખેડૂતોને ત્યાં માતૃભાષાના ગ્રુપ બની ગયા છે, અને એ લોકો જ ત્યાં વોલેન્ટરલી કામ કરે છે. એટલે આ પ્રક્રિયાની અંદર કઈ પૈસા નથી અમે લેતા. અમે ખેડૂતોને કહીએ તમને પરિણામ મળે ને તો તમે બીજાને શીખવાડજો, તો એ પણ બીજાને શીખવાડે છે. એટલે કર્ણાટકમાં એક આ સુનિલ નારાયણકરજી મેં કીધું, એમને ઓછામાં ઓછા 2000 ખેડૂતોને પાસ ઓન કરીને શીખવાડી દીધું હશે. તો એવા કેટલાય વોલેન્ટ, જેમ કે શિવાજી મહારાજનો વિસ્તાર છે, તો ત્યાંની આટલી નાની ગાય છે કોકણ કપેલા, એ 1/2% જ બેચી. આપણે ત્યાં ગયા અને ત્યાં અમુક વૈજ્ઞાનિકો અને ખેડૂતોનો ભાવ હતો કે બચે. અમે એને છાણ અને ખેતી સાથે જોડ્યું, અને અમે એને ટેકનિકલ ડેટા આપ્યા કે ત્યાં ગીર અને જે બીજી ગાયો ગઈ હતી એ હ્યુમિડિટી વાળું વાતાવરણ છે, તો એને ખરિયા સડી જતા હતા, ગાય બીમાર થતી હતી, મૃત્યુદર ઊંચું હતું. એ ગાયની વિશેષતા અમે સમજાવી. એની ઓઇલી સ્કિન છે, વરસાદનું પાણી આવીને સરકીને જતું રહે છે, એને કોઈ તકલીફ જ નથી. એ છાણથી પહેલી જ સિઝનમાં અમે કાજુ 1.5થી વધુ ઉત્પાદન લાવ્યું. કેરીની અંદર રત્નાગીરી જે હાફૂસ છે GI ટેગ વાળી, બરાબર, એ જનરલી 1 વર્ષ આવે ને 1 વર્ષ ના આવે એવા ટેગ, એવું એમનો ટેન્ડન્સી હોય છે. તો એ હાફૂસ 30 વર્ષ જૂના બગીચામાં બીજે વર્ષે કન્ટિન્યુ આવી, એક જગ્યાએ 5 વર્ષથી કન્ટિન્યુ આવી ગઈ. એ લોકોના નફા વધાઈ ગયા. ત્યાં ગલગોટા જે ખેતી થાય એ 1/2 કિલો આવે, 500 ગ્રામ પર પ્લાન્ટ, એ 1.5 કિલો પચ્યું થઈ ગયું. તો એ ખેડૂતોએ એ ગાયને એટલી સરસ રીતે જોડી, અને ત્યાંની કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે પોતાના ઘરમાં એ ગાય બાંધીને એની પહેલી વખત કોમ્પિટિશન કરી, અને 3000 થી વધુ ગાયોની યોજના બની ગઈ. એટલે આવી રીતે અમે આવા અલગ અલગ ક્ષેત્રની ગૌ માતાઓને સન્માન આપ્યું. અમે 20 થી વધુ નસલોમાં કામ કરાવ્યું કે બચવી જોઈએ. હજારો વર્ષથી આપણી પૂર્વજોની મહેનત છે. તો દરેક ગાય, દરેક ભારતીય અને દરેક ક્ષેત્રમાં ગૌ આધારિત આપણે હજારો વર્ષથી સમૃદ્ધ હતા, એનું ચિંતન મને અનુભવ થયું, અને એને અમે અત્યારે વિકેન્દ્રીકરણ કરી રહ્યા છીએ. ગોપાલભાઈ, આપે ખેડૂતોની વાત કરી, એમાં કોઈ ગુજરાતના ખેડૂતની કોઈ આવી સક્સેસ સ્ટોરી વાત? ગુજરાતના બહુ બધા ખેડૂતો છે. અચ્છા. જેમ કે 2 વિપરીત સ્થાન કહેવાય તો કચ્છ અને ઉત્તર ગુજરાત. ત્યાં સેન્ડી સોઇલ છે, ત્યાં પરિણામ લેવું ખૂબ અઘરું. તો કચ્છમાં સચિનભાઈ અને એવા કેટલાય ખેડૂતો છે કે જેમને કેળાની ખેતી કરી. જનરલી કેળા એવડી આવતી એવરેજ 15 થી 20 કિલો સુધી આવતી હોય છે. એ જ વેરાયટીમાં એ લોકો 40 કિલો પ્લસ જતા રહ્યા. એવી રીતે ઉત્તર ગુજરાતમાં પરિણામ લેવું ને એટલે બહુ જટિલ હોય છે, કારણ કે સેન્ડી સોઇલ છે, ન્યુટ્રિશનની ડેફિશિયન્સી છે. તો એક અનિલભાઈ કરીને છે જે આર્મીમાં સેવા દઈને આવ્યા છે, અને અનિલભાઈની પાસે 1 જ એકર જમીન છે. એમને પપૈયા ત્યાં ઉગાડ્યા આપણી પદ્ધતિથી. પહેલી જ સિઝનમાં એને 7 લાખ રૂપિયાના પર એકર નીકળ્યા. અને એ પછી કોઈ વ્યાપારી પાસે ગયા કે હું બીજી જમીન ભાડે લઈને તમારી સાથે કોન્ટ્રાક્ટ કરવા માંગુ છું. એટલે વ્યાપારીએ કીધું કે હું કદાચ આટલો ભાવ ના આપી શકું. તો કે બોલે ભલે 15 આપો. તો કે ઓકે. તો વ્યાપારી કે ના 13. પછી વ્યાપારી કે 10 રૂપિયા જ આપીશ. તો પણ એ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરીને આવ્યા, અને એમને જમીન ભાડે લીધી, અને એટલું ઊંચું ઉત્પાદન પપૈયામાં લીધું કે ભાડે બધી જમીનમાં લીધેલી જમીનમાં 4.5 લાખ રૂપિયા એવરેજ કમાયા. હવે એ વ્યક્તિ એટલા ખુશ છે, આજુબાજુ એમને કેટલાય લોકોને પ્રેરણા આપી દીધી છે, અને ભરપૂર ગૌ આધારિત સારી વસ્તુ પકાવીને એ આપે છે સમાજને. એટલે હું એમ જ કહીશ કે આવો, જેને મહેનત કરવી છે અને સાચી દિશામાં કરવી છે, એને દુનિયામાં ક્યાંય વાંધો નથી. એટલે હું આપના માધ્યમથી એક જ વાત કહીશ કે આપણે અહીંયા દર 10 દિવસે એક શિબિર હોય છે, નિઃશુલ્ક ભોજન સાથે, ઓર્ગેનિક ભોજન સાથે. સવારથી સાંજ સુધીની શિબિર હોય છે, સવારે 10 થી 5 વાગે. એની પ્રેક્ટિકલ અહીંયા બધા અનુભવ લ્યો. માટી, જમીન, આ સાયન્સ અહીંયા શીખીને તમે, અહીંયા કોઈ ખેડૂતો સાથે પૈસાનો વ્યવહાર નથી. ઘાસનું અમે સંશોધન કર્યું છે, તો એ ઘાસની ગાંઠો ફ્રી આપીએ છીએ. તો આવો, સમજો, અને અનુભવ સાથે હૃદયપૂર્વક ખેતી સાથે જોડીને આગળ વધો. ગોપાલભાઈ, આપણા ત્યાં એક ઋષિ સંસ્કૃતિ શબ્દ છે, તો એને કૃષિ સંસ્કૃતિ સાથે આપ કેવી રીતે જુઓ છો? એકચ્યુઅલી તો અસી, મસી અને કૃષિ, આ 3નું એક સમન્વય રહેલું છે. હું સાદી ભાષામાં સમજાવું આપને તો આ ગુરુકુળો મેં ચલાવીએ છીએ. બરાબર. તો બાળકો સવારથી સાંજ સુધી મહેનત કરે. એમાં પહેલું કામ એ કરે છે કે શિવાજી વખતની યુદ્ધ કલાઓ શીખે છે. એટલે દીકરો હોય કે દીકરી હોય, સક્ષમ હોય. સ્વરક્ષણ હોય, દેશની વાત આવે, સ્વરક્ષણની વાત આવે ત્યારે સક્ષમ, માનસિક અને શારીરિક ક્ષમતા. પછી કલમ. તો કલમની વાત, જ્ઞાનની વાત આવે તો એવા સર્વાંગી વિકાસ વાળું નોલેજ એની પાસે હોય કે એમને કોઈ મૂર્ખ ના બનાવી શકે. સાચું નોલેજ થી એનો વિકાસ સાત્વિક રીતે અને સાચું દિશા બીજાને આપનારો એમનો વિકાસ થતો હોય. અને ત્રીજું થયું કૃષિ. તો આ ગુરુકુળના બાળકો નાનપણથી ખેતી કરે છે. અમારા ગુરુકુળના બાળકો અહીંયા કેમિકલ થી જે ભીંડા પાકતા હોય ને એમાં પર એકર લાખ રૂપિયાનો ખર્ચો થાય છે, ખાલી પેસ્ટિસાઇડ નો એનો. તો અહીંના ગુરુકુળના બાળકો એ લોકો 30 ભીંડા લેતા હોય છે એવરેજ, આપણા આદિવાસી બંધુ. એની સામે આ લોકો પર પ્લાન્ટ 110 લે છે. એટલે નાનપણથી ખેતીની એટલી ક્ષમતા. મારા ભાઈની દીકરી અત્યારે 7 ગાય દોઈ લે.
મારો ભાઈની બંને દીકરીઓ દોવે છે. મારો દીકરો જરૂર લાગે ત્યારે 15 ગાય દોવે. 15 ગાય જોઈ. તો ગાય માતાનું કામ કરવું, ખેતીનું કામ કરવું એ ગર્વનો વિષય છે, શરમનો નથી. એટલે બાળકોને એવા સર્વાંગી વિકાસ રીતે તૈયાર કરો ને. અહીંયા જો કૃષ્ણ ભગવાન વાંસળી પણ વગાડતા, રાસ પણ રમતા, સુદર્શન ચક્ર પણ ચલાવ્યું, ગૌમાતા ચરાવી, કૃષિ કરી, ગીતાજીનો સંદેશ આપ્યો. એક સર્વાંગી વિકાસ વાળું ચિંતન આપણું ભારતનું હતું. એ અહીંયા ગુરુકુળ પરંપરાથી અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે માતા પિતાઓ અને સમાજમાં હું એક જ વિનંતી કરીશ કે આવો એક સર્વાંગી વિકાસ વાળો સરસ સમાજ આપણે સાત્વિક રીતે આગળ જનારો આપણે બનાવીએ. એટલે 80 અને કૃષિ ત્રણેય સંસ્કૃતિનો સમન્વય અહીંયા, એટલે કે ઋષિ સંસ્કૃતિથી આ ચાલી રહી છે આખી ગૌશાળા. ગોપાલભાઈ, મેં હમણાં એક સોશિયલ મીડિયા ઉપર આપનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ફોટો જોયો. ઓબ્વિયસ છે કે તમે કંઈક ગૌ આધારિત કે ગૌ સેવા માટે જ એમને મળ્યા હશો, એવી વાતો થઈ હશે ક્યાં તો એ મુલાકાત વિશે કંઈ કહી શકાય તો? હું એટલું જ કહીશ કે મને સમય જે એલોટ કર્યો હતો 5 થી 10 મિનિટ હતો, પણ 30 મિનિટ સુધી ગૌ આધારિત આખી પ્રક્રિયાને જે રીતે કન્વર્સેશન થયું, મારી જિંદગીનો એ સૌથી વિશેષ સંવાદ હતો. એટલું શાંત મને સમજતા હતા. આટલા મોટા દેશનું કાર્ય લઈને ચાલતા હોય, એટલી નમ્રતા, આખી આજુબાજુ પોઝિટિવ વાતાવરણ, અને એમને જે ટેકનિકલ પ્રશ્ન પૂછ્યા કે આ બેક્ટેરિયા કલ્ચર કઈ રીતે રહે છે, કઈ રીતે ખેતી થાય છે, બધું જ એકદમ ટેકનિકલી. તો ગૌ પ્રત્યે અને ખેડૂતો પ્રત્યે એમને કેટલો પ્રેમ અને કેટલો ભાવ છે, કેટલું એમનું વિઝન અલગ લેવલની સ્થિતિ છે, એ મને બિલકુલ અનુભવ થયો. અને સરસ ગૌ દુગ્ધ અને ગૌ સંસ્કૃતિ કન્નડની પુસ્તકનું અનાવરણ એમને કર્યું અને એમને બહુ સરસ હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા. એટલે મારું હૃદયપૂર્વક એમ કહી શકાય કે મારા જિંદગીનો સૌથી વિશેષ સંવાદ હતો એ. બસ. હું એક જ વાત કહીશ બધાને કે સાત્વિક રીતે આગળ વધીએ. ભારત હજારો વર્ષથી ગૌ આધારિત શ્રેષ્ઠ રહ્યું. મરી મસાલા એક્સપોર્ટ થતા હતા, ઘી એક્સપોર્ટ થતું હતું, કપડા એક્સપોર્ટ થતા હતા, શુભલક્ષ્મી આવતી હતી. ફરીને ભારત એક નવા ફલક ઉપર જવા માટે તૈયાર છે. સંજોગ આવી ગયા છે. તો કોઈ પણ રીતે ખેડૂત મિત્રો, ગૌ આધારિત આપણે આ પદ્ધતિ અપનાવીને આપણી ગાય તો બચશે, સાથે આપણા પૈસા બચશે, દેશ બચશે, સ્વાસ્થ્ય બચશે. આપણી પેઢીને કોઈને યસ બોસ કહેવા નહીં જવું પડે શહેરમાં. જેવી રીતે મહારાષ્ટ્રના નિવૃત્તિ પાટીલજીએ કર્યું, એવા ભારતભરમાં બધા જ ખેડૂતો મિત્રો મળીને કરે. આપણા દીકરા દીકરીઓને પાછું ગામડે રહેવાનું મન થાય અને સ્વસ્થ જીવન જીવવાનું થાય. સાથે સાથે અમે અહીંયા ગુરુકુળ ચલાવીએ છીએ અને ગૌ આધારિત અમે એક પુસ્તક તૈયાર કર્યું છે કે નોનવેજ છે એ પેટમાં જઈને સડે છે, તો એની બદલે છાશથી કેવું પ્રોટીન મળે છે, દૂધથી કેવું પ્રોટીન મળે છે, એનું ફેટ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે, એનું ઘી છે એની પ્રોફાઇલ છે એવી દુનિયામાં કોઈની પ્રોફાઇલ નથી. જો એ સરસ મજાનું તમે ઘી થોડું પેટમાં ગયું, દૂધ ગયું, તો વિટામિન ડી સોલ્યુબલ થશે, નહીં તો તડકે બેસશો તો નહીં થશે. એની પાછળનું સાયન્સ આ બધું છે. અમે ખૂબ રિસર્ચ કર્યા છે. એટલે પંચગવ્ય, ગાય આધારિત આપણું સ્વાસ્થ્ય, ગાય આધારિત આપણી કૃષિ, ગાય આધારિત સાત્વિક રીતે આપણા વિદ્યાર્થીઓ, બાળકો, અગલી જનરેશન ભારતીય ચિંતન સાથે ભારત જ્ઞાનમાં રત હતું. તક્ષશિલા ને બધે એટલા માટે બધા લોકો ભણવા આવતા હતા. આજે આપણા વિદ્યાર્થીને બાળ જવું પડે ને એ દુર્ભાગ્ય છે. તો કોઈ પણ રીતે આપણા આચરણમાં ધર્મ આવી જાય. અને છેલ્લી એક વાત કહું, કૃષ્ણ ભગવાન શિવજીએ બહુ ગૌ માતાને સન્માન આપ્યું. નંદીજીની મૂર્તિની બહાર હોય, એના કાનમાં વાત કરીએ ત્યારે જ પૂરું થાય. પણ ભારતભરમાં નંદીજીની જે હાલત છે, દૂધ ન દે ત્યારે ગૌ માતાની જે હાલત છે, તો કેવી રીતે ખુશ થાય? તો આપણા આચરણની અંદર આ બધા જ ચિંતનો આવી જાય. અને શહેરવાળા લોકોને પણ એટલું કહીશ, આજથી નક્કી કરે કે હું જે ખાઈશ, જે ખેડૂતે ગાય આધારિત ઉગાડ્યું ખાઈશ, તો ગાયને સપોર્ટ થશે કે નહીં? ધૂપબત્તી વાપરીશ તો ગાય આધારિત વાપરીશ, ગાય માતાને સપોર્ટ થશે કે નહીં? હું ગાય વાળાને કઈ દાન આપવું છે, તો ચાલો જે ખેડૂતની 2 ગાય દત્તક લઈ લીધી, સપોર્ટ નહીં થશે? તો ખાલી ગામડા વાળાનો તે ફરજ નથી ગાય રાખવી. શહેર વાળાઓને મારે વિનંતી છે કે જે આપના મૂળ વતનમાં ગાય રાખતા હોય એમને જઈને પૂરા ચૂકવો. એમને જઈને તમે એમની જવાબદારી લઈ લો, તો તમારું ભોજન ને બધી વ્યવસ્થા થશે. આપણા આચરણમાં ગૌ આધારિત આખો જ સનાતનનો જે ધર્મ આવી જશે, તો સાચો વિકાસ થશે. આપણે મનુષ્યને મૂર્ખ બનાવી શકીએ, ગાય માતાને ઈશ્વરને ન બનાવી શકીએ. એટલે રોજ જ્યાં તમે પૂજા કરતા હો, એમને હૃદયમાં રાખીને ખેડૂત ગૌ માતાને સહયોગ સાથે સરસ ભારતીય ચિંતન સાથે આગળ વધીએ. મેં થોડો લાંબો અપેક્ષા રાખી, પણ બહુ સરસ તમે મને મોકો આપ્યો. વંદે માતરમ, વંદે ગૌ માતરમ. ધન્યવાદ. નમસ્કાર.